ભાવમાં ઘટાડો કર્યો છે। પેટ્રોલના ભાવમાં 5 રૂપિયાનો ઘટાડો કર્યો, જ્યારે ડીઝલમાં 3 રૂપિયાનો ઘટાડો કર્યો। નવો ભાવ પેટ્રોલનો 101.93 રૂપિયા, ડીઝલનો ભાવ 97.74 રૂપિયા। દેશના 7,000 નાયરાના પેટ્રોલ પર ભાવ ઘટાડો, અન્ય કંપનીઓના પેટ્રોલના ભાવ સ્થિર। તો સામાન્ય નાગરિકો માટે આ રાહતના સમાચાર સામે આવ્યા છે। અમે આપને વિગતો આપી દઈએ કે જ્યાં દેશના 7,000 નાયરાના પેટ્રોલ પંપ પર આ ભાવ ઘટાડો કરવામાં આવ્યો છે અને નાયરાએ પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો। પેટ્રોલના ભાવમાં 5 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો, જ્યારે ડીઝલમાં 3 રૂપિયાનો ઘટાડો કરાયો છે। રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે। રાજ્યના 76 તાલુકામાં વરસાદ પડ્યો। દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ, નવસારીમાં 4.5 ઇંચ વરસાદ, જ્યારે જલાલપુરમાં 3.5 ઇંચ વરસાદ પડ્યો। કામરેજમાં 3.5 ઇંચ વરસાદ, સાબરકાંઠામાં 3 ઇંચ વરસાદ પડ્યો, વલસાડમાં 3 ઇંચ, સુરતમાં 2.8 ઇંચ વરસાદ નોંધાયો, ધરમપુરમાં 2.8 ઇંચ, જ્યારે પારડીમાં 2.4 ઇંચ વરસાદ નોંધાયો છે। રાજ્યના 10 જિલ્લામાં તોફાની વરસાદની આગાહી છે। 10 વાગ્યા સુધીમાં ભારે વરસાદની આગાહી। વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ, નવસારી ડાંગમાં ઓરેન્જ એલર્ટ છે, તાપી, સુરત, નર્મદા, ભરૂચ અને છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ, દાહોદ, પંચમહાલ, વડોદરા, આણંદ, ભાવનગર અને અમરેલીમાં પણ વરસાદનું યલો એલર્ટ। તો રાજ્યના 10 જિલ્લામાં તોફાની વરસાદની આગાહી છે। જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે તે પ્રમાણે 10 વાગ્યા સુધીમાં અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે। દાહોદ, પંચમહાલમાં ભારે વરસાદ પડી શકે, ભાવનગર અને અમરેલીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આપને જણાવી દઈએ કે રાજ્યના 10 જિલ્લામાં તોફાની વરસાદની આગાહી છે। હવે રાજ્યમાં વરસાદે ગતિ પકડી છે અને 10 વાગ્યા સુધીમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ છે। ભારેથી અતિ ભારે વરસાદ વલસાડમાં પડી શકે છે। દાહોદ, પંચમહાલ અને વડોદરા, આણંદમાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી છે। ભાવનગર અને અમરેલીમાં પણ ભારે વરસાદની આગાહી છે। સમાચાર વલસાડમાંથી। સતત ચોથા દિવસે વરસાદી માહોલ। જિલ્લાના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ। સાર્વત્રિક વરસાદના કારણે ખેડૂતોમાં ખુશી ફેલાઈ ગઈ છે। છેલ્લા 24 કલાકમાં વલસાડ તાલુકામાં 3.8 ઇંચ વરસાદ નોંધાયો છે। ધરમપુરમાં 2.8 ઇંચ, જ્યારે પારડીમાં 2.4 ઇંચ વરસાદ નોંધાયો। વાપીમાં 2.24 ઇંચ, કપરાડામાં 1 ઇંચ વરસાદ થયો છે। ઉમરગામમાં 1.2 ઇંચ અને નાના પોંઢામાં 2 ઇંચ વરસાદ પડ્યો છે। વરસાદી માહોલના કારણે લોકો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ। વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ। વાપીમાં માત્ર 2 કલાકમાં જ 5 ઇંચથી વધારે વરસાદ ખાબક્યો। વાપીના નીચાણવાળા કેટલાક વિસ્તારોમાં સોસાયટીઓના રસ્તા ઉપર થોડા સમય સુધી પાણી ભરાઈ ગયા હતા। આથી વાહન ચાલકો, રાહદારીઓને પરેશાનીનો સામનો કરવો પડ્યો। વહેલી સવારે સ્કૂલે જતા બાળકો અને નોકરી ધંધે જતા લોકો અટવાયા હતા। અને સાથે અમે આપને જણાવી દઈએ, વલસાડમાં હજુ પણ રેડ એલર્ટ છે। હજુ પણ વલસાડમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। વલસાડ જિલ્લાના ધરમપુરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી। સવારથી સાંજ સુધીમાં અંદાજે 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। એક તરફ આ મુશળધાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને અસહ્ય ગરમી અને બફારામાંથી મોટી રાહત મળી, તો બીજી તરફ માત્ર પ્રથમ વરસાદમાં ધરમપુર નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડી ગયા। નગરપાલિકા દ્વારા દર વર્ષે ચોમાસા પહેલા પ્રી મોન્સૂન કામગીરીના નામે લાખો રૂપિયાનો ધુમાડો કરવામાં આવે છે, પરંતુ ધરમપુરના સ્ટેટ હોસ્પિટલ રોડ અને સ્ટેશન રોડ જેવા મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ જતા પાલિકાના દાવાઓ કાગળ પર જ રહી ગયા હોય તેમ સાબિત થયું છે। વલસાડ શહેરમાં મેઘરાજાની તોફાની બેટિંગ। વલસાડ શહેરમાં 3.8 ઇંચથી વધારે વરસાદથી
શહેર પાણી થઈ ગયું. શહેરના અનેક વિસ્તાર બેટમાં ફેરવાયા. રેલવે ગરનાળામાં પાણી ભરાઈ ગયા. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા. ચીપાડ અને મોગરાવાડી રેલવે ગરનાળામાં પણ પાણી ભરાઈ જતા લોકોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો. મોડી રાત્રે વરસેલા ભારે વરસાદના કારણે રેલવે ગરનાળામાં પાણી ભરાઈ ગયું હતું. આથી વહેલી સવારે નોકરી ધંધે જતા લોકો અને શાળાએ જતા બાળકો અટવાઈ ગયા હતા. થોડા સમય સુધી રાત્રે નાળામાંથી અવરજવર બંધ થઈ હતી, પરંતુ પાણી ભરાઈ ગયું હોવા છતાં પણ જોખમી રીતે લોકો ગરનાળું પસાર કરતા દેખાયા. નવસારીથી અમારા સંવાદદાતા ભાવિન જોડાઈ ગયા છે. સીધી તેમની પાસેથી અપડેટ લઈએ. ભાવિન, નવસારીમાં સૌથી વધારે વરસાદ પડ્યો છે. શું સ્થિતિ આપ જોઈ રહ્યા છો? કેમ કે આગામી હવે કેટલાક કલાકમાં પણ ભારે વરસાદનું એલર્ટ છે. ચોક્કસથી હિના, નવસારી જિલ્લામાં જે રીતના વરસાદની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી, ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ જે છે મન મૂકીને વરસી રહ્યો છે. હજુ પણ ભારે વરસાદની આગાહી છે, જેને લઈને વહીવટી તંત્ર એલર્ટ બની ચૂક્યું છે. અને ગણદેવી તાલુકાનો જે દેવધા ડેમ છે, એ દેવધા ડેમમાં જે કે અંબિકા નદી છે, અંબિકા નદીમાં નવા નીરનું આગમન થતા જે ડેમ છે એ ડેમના દરવાજા છે 42 જેટલા દરવાજા છે. 42 જેટલા દરવાજા પૈકીના હાલ જે દરવાજા છે વહીવટી તંત્ર સિંચાઈ વિભાગ દ્વારા દરવાજા જે ખોલવાની જે કામગીરી છે એ શરૂઆત કરી દેવામાં આવી છે. અને આપણે દ્રશ્યમાં બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે રીતના જે પાણી છે અંબિકા નદીનું, એ હવે અંબિકા નદીના જે પટ છે, નદી કિનારાનો જે તટ છે, તે તટ વિસ્તારમાંથી લાખો લીટર ક્યુસેક મિલિયન જે પાણી છે એ અંબિકા નદીમાં જશે. ને લઈને ગણદેવી તાલુકાના 10 થી જે વધુ ગામો છે એને હાલ એલર્ટ કરી દેવામાં આવ્યા છે, એટલા માટે કે નદી કિનારા જે વિસ્તાર છે પટમાં કોઈ ન જાય, એટલે કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કોઈ પાણી જે ફરી વળતા હોય છે નદી બંને તટ પર, તે એમાં કોઈ જાનહાની કોઈ ઈસમને ન થાય એના માટે એલર્ટ આપવામાં આવ્યું છે. અને જે રીતના જે ડેમના દરવાજા છે એ હાલ સિંચાઈ વિભાગ દ્વારા ખોલવાની જે તમામ કામગીરી છે એ હાલ શરૂઆત કરી દેવામાં આવી છે. આજે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ છે એ હાલ ગણદેવી તાલુકાના દેવધા ડેમ ખાતે પહોંચી ચૂકી છે. ફરીથી આપને બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે રીતના આ અંબિકા નદી છે અને અંબિકા નદીનો જે વિસ્તાર છે એ વિસ્તાર હાલ બંને કાંઠે નદી છે. અને આ જે પાણી છે એ અંબિકા નદીનું પાણી આખા વર્ષ દરમિયાન બિલ્લીમોરા શહેર તેમજ ગણદેવી તાલુકાના 15 થી વધુના ગામો માટે સિંચાઈ માટે આશીર્વાદરૂપ સમાન છે. પરંતુ જો ઉપરવાસમાં ભારે વરસાદ પડે હિના, અને નવસારી જિલ્લામાં જો ભારે વરસાદ પડશે તો અંબિકા નદીમાં જે આ ડેમના દરવાજા બનાવવા આવ્યા છે એના કારણે જો દરવાજા ન ખોલવામાં આવે તો જળસ્તર વધી શકે છે અને ગામોમાં જે રેલની પરિસ્થિતિ સર્જાઈ શકે છે. એટલે દર વર્ષે આ રીતના રૂટીન જે કામગીરી છે વહીવટી તંત્રની, એટલે કે સિંચાઈ વિભાગની, એ રૂટીન કામગીરી મુજબ હાલ વરસાદ પડતા ડેમના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. આ વખતે લેટ ખોલવામાં આવ્યા છે એટલા માટે કે જૂનના શરૂઆતમાં, એટલે કે 14 થી બીજા કે ત્રીજા વીકમાં વરસાદ પડી જતો હોય છે, પરંતુ આ વખતે જે રીતના વરસાદ ખેંચાયો હતો અને એના કારણે હાલ કામગીરી જે છે એ લેટ ચાલી રહી છે. અને 2 દિવસથી જે રીતના સતત વરસાદ વરસી રહ્યો છે એના કારણે આજે આ ડેમના દરવાજા ખોલવાની જે કામગીરી છે એ હાલ શરૂઆત કરી દેવામાં આવી છે. અને જે પ્રક્રિયા છે ધીમે ધીમે શરૂઆત થઈ ચૂકી છે. અત્યાર સુધીમાં 3 થી 4 જેટલા ડેમના દરવાજા છે એ ખોલી દેવામાં આવ્યા છે અને હજુ પણ ટોટલ 42 જેટલા દરવાજા છે જે દેવધા ડેમ પર આવેલા છે એ હાલ ખોલવાની જે પ્રક્રિયા છે સમગ્ર ચાલી રહી છે. અને જેમ જેમ દરવાજા ખુલી રહ્યા છે તેમ તેમ જે પાણીનો ફોર્સ છે એ પણ વધી રહ્યો છે હાલ. અને આ જે સમગ્ર પાણી છે લાખો લીટર ક્યુસેક જે મિલિયન પાણી છે એ હાલ અંબિકા નદીમાં હાલ હવે વહી રહ્યું છે. અને લોકોને સાવચેત રહેવા માટે પણ તંત્રએ અપીલ કરી દીધી છે, એટલા માટે કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને એના માટે તમામ પ્રકારની તૈયારીઓ વહીવટી તંત્રએ હાલ કરી દીધી છે. હિના, બિલકુલ ભાવિન, વધુ અપડેટ અમે આપની પાસેથી લેતા રહીશું. આભાર. તો આ જે દ્રશ્યો અંબિકા નદીના અમે આપને ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે એ ખેડૂતો માટે ખુશીના દ્રશ્યો છે. ગણદેવી તાલુકાના અંબિકા નદીમાં નવા નીર આવ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદ પડવાના કારણે દેવધા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. ગણદેવીના કાંઠા વિસ્તારના 10 ગામો એલર્ટ પર. વાત હવે સુરત કરીએ તો જિલ્લામાં મેઘાની જમાવટ. છેલ્લા 24 કલાકમાં 11 તાલુકામાં વરસાદ. કામરેજમાં 3.52 ઇંચ વરસાદ, સુરત શહેરમાં 2.84 ઇંચ વરસાદ, બારડોલીમાં 1.56 ઇંચ વરસાદ, 84માં 1.32 ઇંચ વરસાદ, પલસાણામાં 2 ઇંચ વરસાદ, ઓલપાડમાં 2 ઇંચ વરસાદ, જ્યારે મહુવામાં 1.64 ઇંચ વરસાદ, માંગરોળમાં 1.20 ઇંચ વરસાદ, અંબિકામાં 1.64 ઇંચ વરસાદ, જ્યારે અરેઠમાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે. જૂનાગઢની વાત કરીએ તો ગિરનાર પર્વત પર ઝરમર વરસાદ થતા વાતાવરણ સુંદર બની ગયું. પ્રથમ વરસાદે જ ગિરનાર પર્વત પર વાદળોની ચાદર છવાઈ ગઈ. ગિરનાર પર મનમોહક દ્રશ્યો સર્જાયા, જે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો.
ચોમાસાના પ્રારંભે ગિરનારનું કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું. ગિરનાર પર વરસાદના પ્રારંભથી શ્રદ્ધાળુઓમાં આનંદની લહેર, વાતાવરણમાં ઠંડક પ્રસરી. તો આપને ગિરનાર પર્વતના આ દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં વાદળોની ચાદર છવાઈ ગઈ. વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાઈ ગયું હતું, વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ અને જૂનાગઢમાં અનેક ગ્રામ્ય વિસ્તારો છે કે જ્યાં ઝરમર વરસાદ પડી રહ્યો છે. જૂનાગઢ શહેર અને ગામડામાં સવારથી જ વરસાદ. શહેરમાં વહેલી સવારથી જ વરસાદ શરૂ, ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ. અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ છવાયો. ખાસ કરીને સાવરકુંડલા શહેરમાં ફાટ્યું હોય તેમ અનરાધાર 3 ઇંચ વરસાદ ખાબકતા સમગ્ર પંથક જળબંબાકાર બની ગયો. ભારે વરસાદના કારણે રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા. ત્યારે શહેરના કેવડાપરા વિસ્તારમાંથી કાળજુ કંપાવનારા લાઈવ દ્રશ્યો સામે આવ્યા, જેમાં ધસમસતા પાણીના પ્રવાહમાં એક બાઇક ચાલક ગાડી સહિત તણાતો જોવા મળ્યો હતો. જોકે આ ભયાવહ સ્થિતિમાં સ્થાનિકોએ ભારે જહેમત અને અદભુત બહાદુરી બતાવી. તાત્કાલિક બાઇક ચાલક તેમજ તેની મોટરસાયકલ બંનેનું હેમખેમ રેસ્ક્યુ કરી બચાવ કરી લીધો. સ્થાનિકોની સમય સૂચકતાના કારણે મોટી જાનહાનિની દુર્ઘટના ટળી છે. પરંતુ હાલ પૂરના પાણી ફરી વળતા સમગ્ર સાવરકુંડલા શહેરમાં ચારે તરફ પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સમાચારમાં આગળ વધીએ. આખા દેશમાં જૂન મહિનામાં વરસાદની સ્થિતિ નબળી રહી. દેશમાં માત્ર 99.5 મિલીમીટર વરસાદ નોંધાયો, જે સામાન્ય કરતાં લગભગ 39.8% ઓછો છે. આ સાથે જ 1901 પછીના છેલ્લા 125 વર્ષમાં જૂન મહિનો 5મો સૌથી સૂકો મહિનો તરીકે નોંધાયો. આ સ્થિતિ પાછળ અલ નીનોને જવાબદાર માનવામાં આવે છે. ઐતિહાસિક આંકડાઓ મુજબ 1951 થી 2025 વચ્ચે આવા નબળા જૂન પછી 58% કિસ્સાઓમાં ચોમાસાએ ફરી પછી સુધારો કર્યો હતો, જ્યારે 31% કિસ્સાઓમાં આખું મોસમ જ નબળું રહ્યું. દિલ્હીમાં પણ વરસાદની અછત દેખાય છે. જૂનમાં માત્ર 32.92 મિલીમીટર વરસાદ પડ્યો, જે 2011 પછીના ચોથો સૌથી સૂકો જૂન છે. મહિને માત્ર 4 દિવસ વરસાદ થયો હતો અને સરેરાશ મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહ્યું, જે છેલ્લા 16 વર્ષમાં જૂન મહિના માટેનું 7મું સૌથી વધુ તાપમાન છે. હવે સૌની નજર જુલાઈના વરસાદ પર છે કે તે જૂનની ખોટ કેટલી હદે પૂરી કરી શકે છે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર ભયાનક માર્ગ અકસ્માત. કોલવા પોલીસ સ્ટેશન વિસ્તારના વારાપુરા નજીક અકસ્માત. ટ્રક અને બસ વચ્ચે ભયંકર ટક્કર થઈ છે. ટક્કર બાદ બંને વાહનોમાં આગ લાગી હતી. મુસાફરોથી ભરેલી બસમાં આગ લાગી. આગમાં મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. અત્યાર સુધી જે વિગતો મળી રહી છે તે પ્રમાણે 6 લોકોના મોત થયા છે અને 17 લોકો ઘાયલ છે. એસપી પિયુષ દીક્ષિત ઘટના સ્થળે પહોંચ્યા છે. ઘાયલોને દૌસા જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવી રહ્યા છે. બસ હરિદ્વારથી ઇન્દોર જઈ રહી હતી. બસમાં મોટાભાગના મુસાફરો મધ્યપ્રદેશના હતા. મુસાફરો સાથે નાના બાળકો પણ હતા. બસમાં ડ્રાઈવર અને કંડક્ટર સહિત 39 લોકો સવાર હતા. જિલ્લા કલેક્ટર સૌમ્ય ઝા પણ ઘટના સ્થળે પર હાજર છે. તો મુસાફરોથી ભરેલી બસમાં આગ લાગી ગઈ. આપને જણાવી દઈએ કે બસની ટક્કર થઈ હતી, તે બાદ આગ ભભૂકી ઉઠી. અત્યાર સુધી 6 લોકોના મોત થયા છે અને ઘાયલોનો આંકડો પણ વધારે છે. તમામ જે લોકો છે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ટ્રક અને બસ વચ્ચેની આ ભયાનક ટક્કર થઈ, જે બાદ બંને વાહનોમાં આગ લાગી ગઈ હતી. સમાચાર ભરૂચમાંથી. આલી માતરિયા તળાવ વિસ્તારમાં આવેલી વર્લ્ડ ટ્રેડ સેન્ટર શોપિંગ મોલની સાઇટની દિવાલ અચાનક નજીકના રહેણાંક મકાન પર ધસી પડતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો. દિવાલ પડતા એક જ પરિવારના 4 સભ્યો કાટમાળ નીચે દબાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં નગરપાલિકાની ફાયરની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સ્થાનિકોની મદદથી બચાવ કામગીરી હાથ ધરી હતી. ભારે જહેમત બાદ કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કઢાયા. આ કરુણ ઘટનામાં પિતા પુત્રનું મોત થયું છે, જ્યારે પરિવારની 2 મહિલાઓનો આ બાદ બચાવ કરવામાં આવ્યો. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. ઘટના બની છે, ફૂટ પડવાના કારણે ઘટના બની છે. શોપિંગનું કામ ચાલે છે
વારંવાર અમે એમને રજૂઆત કરી છે કે તમે માટી ઉપર ના રાખો. કોટ જૂનો હતો અને એ જ જૂના કોટની આજુબાજુ માટી રાખવાના કારણે એ કોટ નમી પડવાના કારણે આજે 2 જણના મૃત્યુ થયા છે. સમાચાર અમદાવાદમાંથી ગોંડલના અમિત ખૂંડ આપઘાત કેસના મામલે વધુ કેટલાક અપડેટ આવ્યા છે. આરોપી અનિરુદ્ધસિંહ જાડેજાને હાઈકોર્ટથી રાહત મળી છે. ગુજરાત હાઈકોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાના જામીન મંજૂર કર્યા હોવાની વિગત છે. રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાના નિયમિત જામીન મંજૂર થયા. રાજદીપસિંહ જાડેજા બાદ પિતા અનિરુદ્ધસિંહ પણ જેલની બહાર. અન્ય સમાચાર પર નજર કરીએ. આજથી ડીઝલના વેચાણ પર મર્યાદા હટાવાઈ. હવે પેટ્રોલ પંપ પર એક વાહનમાં ગમે તેટલું ડીઝલ ભરાવી શકાશે. એક દિવસમાં માત્ર 200 લીટર ડીઝલ ભરવાની મર્યાદા સમાપ્ત. ટ્રાન્સપોર્ટ સંચાલકો ગમે તેટલું હવે ડીઝલ ભરાવી શકશે. આ સાથે ફેક્ટરીઓ અને કોમર્શિયલ ખરીદદારો પર લાદવામાં આવેલો પ્રતિબંધ પણ હટાવી દેવામાં આવ્યો છે. આ નિર્ણયથી સામાન્ય વાહન ચાલકો, ટ્રાન્સપોર્ટર્સ અને મોટા કોમર્શિયલ ખરીદદારો તેમની જરૂરિયાત મુજબ જેટલું ઈચ્છે તેટલું ડીઝલ સીધા પેટ્રોલ પંપ પરથી ભરાવી શકશે. આ ઉપરાંત છેલ્લા 18 દિવસથી ફેક્ટરીઓ અને મોટા ગ્રાહકોને થતી ઈંધણની મુશ્કેલી પણ હવે સમાપ્ત થઈ જશે. પેટ્રોલિયમ મંત્રાલયે 11 જૂને પેટ્રોલ ડીઝલની અછતના કારણે આ પ્રતિબંધો લગાવ્યા હતા, જે સપ્લાય સુધાર્યા બાદ 29 જૂનના નવા આદેશ દ્વારા પાછા ખેંચી લેવામાં આવ્યા છે. દેશમાં વધતી મોંઘવારી વચ્ચે રાહતભર્યા સમાચાર. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ₹183.50 ઘટાડો કરવામાં આવ્યો છે. તેની કિંમત 2,930 થઈ ગઈ છે. પહેલા તે 3,113.50 મળતો હતો. નવી કિંમતો આજથી જ લાગુ થઈ ગઈ છે, જેના કારણે વેપારીઓ, હોટલ ઉદ્યોગને સીધી આર્થિક રાહત મળશે. જો કે ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને તે અગાઉની જેમ જ યથાવત રહેશે. હવેથી પાસપોર્ટ ઇસ્યુ કરાવવું મોંઘું થશે. કેન્દ્ર સરકારે પાસપોર્ટ નિયમોમાં સુધારો કરી આજથી નવી ફી લાગુ કરવાની જાહેરાત કરી. નવા અને રિન્યુ કરાયેલા બંને પ્રકારના પાસપોર્ટ માટે સામાન્ય તેમજ તત્કાલ શ્રેણીમાં ફીમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો. 36 પાનાના પાસપોર્ટની ફી ₹1,500 થી વધીને ₹2,2500 કરવામાં આવી, તો તત્કાલના 36 પાનાના પાસપોર્ટ માટે ₹5,000 ફી અને 60 પાનાના પાસપોર્ટની ફી વધીને ₹3,500 કરવામાં આવી. સાથે જ ખોવાયેલા કે ક્ષતિગ્રસ્ત પાસપોર્ટના બદલાવ, પીસીસી અને અન્ય સેવાઓની ફી પણ વધારવામાં આવી. જો કે 8 વર્ષ સુધીના બાળકો અને 60 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને 10% ફી રાહત યથાવત રહેશે. એસટી નિગમના કર્મચારીઓ માટે રાહતના સમાચાર, આનંદના સમાચાર. એસટી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો. હવેથી 58% મુજબ મોંઘવારી ભથ્થું ચૂકવવાનો નિર્ણય. અત્યાર સુધી 55% હતું મોંઘવારી ભથ્થું. વધેલા ભથ્થાનો બાકી એરિયર્સ પણ અપાશે. એસટીના કર્મચારીઓને કુલ ₹24 કરોડથી વધુનો સીધો ફાયદો થશે. આ અંગેના વિગતવાર આદેશો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી એસટી કર્મચારીઓને ખુશખબરી આપી છે. મહત્વના સમાચાર કે જ્યાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક મળવાની છે. સવારે 10:30 કલાકે કેબિનેટની બેઠક મળશે. બેઠકમાં રાજ્યમાં વરસાદની સ્થિતિ, ખેતી અંગે ચર્ચા કરવામાં આવી શકે. જાહેર કાર્યક્રમોની તૈયારીઓ સહિતના મુદ્દે પણ ચર્ચા સંભવ છે. આ સાથે આરોગ્ય અને શિક્ષણ વિભાગની નવી યોજનાઓ પર ચર્ચા સંભવ. મધ્યપ્રદેશના ખંડવામાં ભારે વરસાદના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. અનેક નદીઓ અને નાળા છલકાઈ ગયા છે. ખેંગાંવ નજીક નિર્માણાધીન પુલનો સર્વિસ રોડ ધોવાઈ જતા ખંડવા પંઢાણા માર્ગ ટ્રાફિક પ્રભાવિત થયું. પૂરના પાણીમાં લોકો પોતાનો જીવ જોખમમાં મૂકી પુલ પાર કરી રહ્યા છે, જ્યારે બંને બાજુ સેંકડો વાહનો ફસાયેલા હતા. દેવલા માફી અને ભગવાનપુરામાં વીજળી પડવાથી 2 લોકોના મોત થયા. જસવાડીમાં 1 કૃષિ મશીન અને 2 ખેડૂતો નદીના પૂરમાં તણાઈ ગયા છે. સતત વરસાદ વચ્ચે વહીવટીતંત્રએ લોકોને નદી અને નાળાઓથી દૂર રહેવા વિનંતી કરી છે. બદલાતી હવામાન પરિસ્થિતિઓ એ ખંડવા જિલ્લામાં રોજિંદા જીવનને અસર કરી છે.
મધ્યપ્રદેશના સતનામાં માત્ર 1 કલાકના મુશળધાર વરસાદે વાતાવરણને બદલી નાખ્યું. ભારે વરસાદના કારણે તાપમાનમાં તીવ્ર ઘટાડો થયો, જેના કારણે સ્થાનિક લોકોને તીવ્ર ગરમી અને ભેજમાંથી નોંધપાત્ર રાહત મળી. જોકે આ રાહતથી મ્યુનિસિપલ કોર્પોરેશનના વિકાસ અંગેના દાવાઓની પોકળતા પણ છતી થઈ. મુખ્ય ચોકડી અને નીચાણવાળા વિસ્તારોમાં ભારે પાણી ભરાઈ ગયા, જેના કારણે રસ્તાઓ તળાવમાં ફેરવાઈ ગયા. રસ્તાઓ પાણીમાં ડૂબી જવાના કારણે વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો. જર્જરિત રસ્તાઓની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ. પાણી ભરાવાની આ સમસ્યા અને અવ્યવસ્થાએ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્માર્ટ સિટીના મોટા દાવાઓ પાછળની વાસ્તવિકતાને ખુલ્લી પાડી દીધી છે. માત્ર પહેલા જ ભારે વરસાદે ડ્રેનેજ સિસ્ટમની ખામીઓને છતી કરી દીધી. મુંબઈમાં તોફાની વરસાદ. વસઈ સહિત વિસ્તારમાં ધોધમાર વરસાદ. વસઈના અનેક રોડ બેટમાં ફેરવાયા. વસઈ વિરાર વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. મુંબઈ અમદાવાદ હાઈવે પાણીમાં ગરકાવ. તો વિરાર વસઈમાં ભારે વરસાદ પડ્યો, જેના કારણે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ હતી. સર્વત્ર પાણી ભરાઈ ગયા, જેના કારણે વાહન વ્યવહારને અસર પહોંચી. મુંબઈ અમદાવાદ હાઈવે પાણીમાં ગરકાવ થયો. આપને જણાવી દઈએ કે મુંબઈમાં સતત વરસાદ